કાકા હા આ ઘરનું કામ અધૂરું મેલીને તે બંધ કરી નાખ્યું. એટલે એમાં કેવું ખબર હે, પૈસા ખૂટ્યા હે. એક ટાઈમ વાળા અત્યારે ચોય પૈસા લાવવા વાત કરી. પણ કાકા લોન લઈ લો ને. લોન તું જઈ ને હારો નોકરી નહીં પડવામાં હરખે લાવતો, કશી વાતે હરખે લાવતો નહીં. લઈ લો પણ બે પૈસો તો હમણાં હાચી નીકળી યાર. એ તું વીએ તાળે પગાર આવે વેણી મંડ્યો એકી માર્ગો પૈસો 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 પાછળ જોઈ રહ્યો હોય. બે આટલામાં વાગનું જ રહે છે એટલું આપણો. રહેતું તો નહીં બતાવ, પણ હારું તું આ હારું રહ્યું ને નખાઈ ગયું. હા હારું થઈ જાય એટલે પછી પૂરું કામ કરી દેવાનું, સમજ્યું તું? બીજું કોઈ નહીં, આપણે હોજમાં ઊંઘતા નહીં એટલે ખાટલો બહાર રાખીએ તો વાયરો આવે ઠંડુ સારું હોય ને એટલે આવી ચાલે. શું કેવું? હવ એટલે રોડ આવી જાય ને આખો ફળન ફૂટનો રસ્તો નાખ્યો. હવે વૈકણે નખાઈ દો એટલે પાર આવે. હા તો અમે ઓમ ફરીને આવશે તો પેલા આમ થઈને એટલે વાપડા મારી રસ્તો વાત લઈ લો આખો બચાઈ પડો. હા એટલે વાપડા આટલા હું હવે મોઢું બગાડી વૈકણે નાખી દો. હા એ તો નખાવું, પણ મારી વાત વાપરો. આ 3 ડગલા ફર્યા એના કરતા તમે 2 વાર આડા પડ્યા હોત તો 3 ફૂટ મપાઈ જોડો. અમે 1.5 ફૂટ ના હો તમે છોકરો. વધારે નહીં બોલવાનું આવતું અમો. આ કીધું તમને એટલા રસ્તામાં લે નખાવો તમારી વસ્તુ. આટલો ગરમ ચમ થયું હિન ક્યાંથી પેલા તું મને રસ્તામાં નહીં નખાવાનું આ બધું. રસ્તામાં એમ તમે શું નડા હલ્યા બધું નડે અમોન. હવે આવડે ટકુડા જેવડા હો. હવે આવડી જગ્યાઓ તો નેહારી છો એમાં તો જો માપી રહ્યા બુડાની તો પછાડી બેવડી અતારે ઘણા માણસો મોટો હોય લે. એ તો હોય વાત કરો હતી. એટલે તમારે કહેવાનો મતલબ શું હોય એમ કહેજો પેલા. કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ ખેતી બધું બતાવતો જ આવડે છે. એટલા આમાં પેલી ગટર આવે, નાવાનું પાણી આવે. આ ઓટલો છે આટલા હતો ને હળવા આટલા સુધી લાવી દીધો. હા બરાબર છે આટલા સુધી લાવી દો. કહું તો હું આટલા સુધી લાવી દો. એ થાહે એ થાય વળી એ થાહે હમણાં થા સમજ્યા. આવડા મને વટા દોઢું નહીં બોલવાનું ને ભાઈ બેડો માર નહીં ચીલ. એ મારવાની વાત ના કરતો વફાઈ. શરીરમાં લોહી નહીં અને મારા જેવું કોઈને હોમાં પડતા નહીં ને ભૂકા ખાઈ નાખે. એટલે શરીરમાં જેટલી માર ખમવાની તાકાત હોય ને એટલું જ દોઢું બોલવાનું, વધારે નહીં બોલવાનું મારા હમું. આ કીધું તો મન. એટલે આ કપચી તો એને પડી રહ્યા થાય કરી લેવાનું જોડો સમજ્યા. એટલે હવે મારામાં આવતું નહીં. પેલો રાજમાર્ગ કહેવાય ને એનો હા એનો રસ્તો મારા ઘણા આગળ મારી હજમાં નખાવો ખબર પડે. હાલ તારે શરીરમાં લોહી બોય બધું મપાઈ જાય કે નહીં મપાઈ જતું. ચાલ્યા ખાલી આવો એ રસ્તામાં રસ્તો ભગવા આવો ખાલી વગણામ આવું ને એ આવું હું તું મોટી જાતની કરપી લે. હા ખાલી એમ પગલું તો મેલી જો એ એમ તો ખાલું સગાઈ મારું એમ. હા એ આવું વાત કરી. આવો ખબર આ તો હવે રહેવા નીકળો ખાલી ગલીમથી ખબર પડે. એટલે જોઈ વાજેલા પડે કે નહીં હારું પડે ને. આ તારો માવી મગજ છટકાવા. અલે આ તારી આ કપચી મારું બેટું મી નખાય નહીં. હારે તેમ મારા ઊંચા ઉડતું તીર લઈને બેઠા કશો હતો નહીં. હવે એને જેવું મારે થાવ છે. આવો તમે તાર બધા એક એક જવાબ આલવા આવશે. આવો વાતો પથારી રગડી જા મારા હમ બોલે તો તાણ તાણ એ હોલું રોનો આયો ગુગુરોનો આયા છે ગુજરાતમાં ઘોરલે રે સવાર. આ કપચીજીએ સવાર કર્યું હોય બોખા ચોહાય ઓય ચીએ નાસી હિના બાની જમીન હોય કપચી નાસી લે. આ લોબડા એ છે લોબડા જોયો લોબડ્યો આ કોબડા અમે લે તારી પથારી રગડ્યા. તમે વકરા નો લે. હા તારો બાનો રસ્તો હે. આ મારા બાનો રસ્તો હે. બોલ કોકડી બાજી પૈસા કોણ છે તને પેરકી ખાહડો હું કરો અટાનો તોડ્યો આવી વાકઈ ખરા. ખારો જાન નહીં પહેરવાનો બરોબર. ચમ નહીં પહેરવાનો એટલે આવી ગરમીમાં ઉનાળામાં તપીને બળી જાહો. ખારાની લોન પાસ થાય તાંજોથી લોન નહીં પહેરવાનો. હવે કોમ શું હતું હેડ બોલજો ફટાફટ.
કેટલી વાર કહેવાનું આ વાત ચાલાકી ડાયરેક્ટ નહીં કરવાની, એમ પેલા વાત કરવાની. નહીં પૂછો મને વાગા હવે. કઈ જમ મેલી આ તો એમને મેલી હે પાકડાનું ઠેકાણું નહીં, લડવા આયા હે. મુકા ગાઈડ ના છો ખબર જ લાગે. બાજી હોય મને વાત કરી તો જોઈને હેડ ઉપર ને ઘોઘરા મૂછો વેડવાનું રાખો. પીતી ના આવો ભાઈ ફકી ભાઈ વાગત ને. પૈસા લાય હાના પૈસા વાકડી બાજી ના પગ ભાજી ગયો નહીં, લોહી આવ્યું નહીં, ભાજે હોય તો દવાખાને લઈ જાઉં. ભાઈ જો ભાગવો પડશે હમણાં લે, હાલ હમણાં તું હાલ હાલ અચાલ ઉભો તો ભાઈ ગયો તકર ભાજ્યો હા આટલા ભાજ્યો હો આટલા એ હવે ઉપર ક્યાં લખા ઉપર આયો હોય લપ કરવા બોલ લવા લખા ક્યાં જા કે હોય ઉઠજે લપ કરવાનું ઉઠ દાખલા હા તે કને પૂછીને મિલી લે હોય આ મારી હાથમાં તું લઈ લેજે લે પઈ તૈન દાડા નહીં થવા દઉં હા તઈ દાડા નહીં થવા દઉં થા લે ઉઠી જા લ્યા હું ઉઠી જા તું એ ઉઠી જાય ને તાળિયા તપસી ઉઠી જા લ્યા લઈ લેજે તને કહી દઉં પઈ કપચી ઉઠી જા આ ધૂમ કર્યા જાવ રખવા ધૂણાવાનો વફર મારી વાત તું ગમે એટલે હાથ હારે બેરો ધૂલે ને હોય કર તો કોઈ ફરક નહીં પડે સમજો અને ઉપાડી હોય તો હાલ ઉપાડી જા કપચી તઈ દાડા નહીં કરવા લપ કરી જો કઈ નો તારા કપચી રાખવી રાખજે હા સવારમાં જો તારી કપચી નહીં હોય અરે હાલ કરી હાલ નહીં હું મારા ભાઈયન બોલાવી આવું જા બોલાઈ બોલાવી લો ને હા ગમે તેમાં બોલાવી લે આખો ઈલી મોહનભા પુનસંગ નાગજી બધાને બોલાવી એવા કેવું હોય જોજી પીતો તો જો હવે ત્રીજાનો વારો ગમે તે ચોક આવશે તું ચિંતા ના કર ઘડીક તો વાત જોઈ યાર આટલી વાર ના હોય લે યાર હવે જોઈ નાખો બાઈક યાર ફોનમાં વાતો કરે છો તમે યાર જોઈ નાખો યાર હું આટલો ઉભો તો દેખાતું નહીં આ કપચી કને નખાઈ કાકા ઓ કાકા હા ઓય જો ઓ હલ્યા અલા વચ્ચે કપચી કેમ નાખી છે કપચી હા લે આ ખબર નહીં લે કપચી કેવી થાય લે રાતો રાત આવી ગઈ એટલે તારા ઘરમાં કપચી પડી ગઈ તને ખબર નહીં મને હું જૂઠું બોલે એટલે કપચી તારા ઘરમાં નખાય ને રસ્તા કેમ નખાવી એટલે કપચી નડી હું તમાર લા નાડી એટલે આ વચ્ચે રખતો હોય હવે ફોનમાં વાતો કરતો અમને ઉપર ચડી જુએ તો પડો ના ભોય પડું તો પોતાન એટલે ફોનનો તું ભોય કોઈ ઉપર તું એટલા હાથ ચાલાકી નહીં કરવાની ને કે થાપે દોત પડી જાય એટલે વાજી કપચી ઉઠાઈ લે કહું કશું નહીં ઉઠા. એક તારા જો વફર તારા જો બે તો આઈ જાય ને હવે ત્રીજો તું આવ્યો વાપરી લે બે આઈ ગયા છે અલગ ને મેં અલગ છું હવે ખબર તારા બાનો રસ્તો આવ્યો એટલે મારા બાને તો અમે નહીં રસ્તો હતો બરાબર કપચી તો એની જગ્યાએ જ પડી હા રહી આ મારું ટ્રેક્ટર જાય એટલી જગ્યા હા આ કપચી ઉઠાઈ અને ઘરમાં નાખી દે એ તો આજે નહીં જાય કાલે નહીં જાય આ પેલા ઢગલો ને આખાડો કરી દઈ કે હા એટલે આજે નહીં જાય કાલે નહીં જાય થાય એક જ લેવા ખાય કરી લેવાની એટલે બરાબર કપચી તો નહીં હતા જગ્યા પડી હે નહીં હા ચોખ્ખું કહું આ કપચી હટી જાય છું નહીં હતા જો હાડો હાલ ગામમાં જવું હા વર્તો આવે ને વચ્ચે કપચી આવ્યું જોવા નહીં ને પેલા લાય ને આગેવાન ટોલું હા ટોલું આવીને ભરી લઈ જઈએ ઘેરમાં અરે ગામમાં નહીં જાવું આ પડી તો આલું બરાબર એવું હોય તો આરે ઉછીનું લઈ જાઉં બરાબર ટાઈમ આલ્યો લઈ લેજો વર્તા આવું એટલે કરા ના ટાઈમ મારે જોતો જ નહીં હાલ ભર્યું તો ભરી છું છૂટી જ છે છૂટી જ છે લઈ જો જો ગામમાં જઈને આવું વર્તા કપચી આવ્યું જોવા નહીં વગર બીજું બે ટોલા નખાઈ જાય જો નહીં લઈ હરખો જાય રાખજો નકર ઉલાડી દઈએ વચ્ચેથી એટલે ઉલાળા હોય બે હાવ ને રોટા નહોતા. એટલે ઉલાળવા વાળા હવે જન્મ લે આ ધરતી અરે ઉપર ઘરમાં રાખો મોય ફોનમાં વાતો કરો રોડ પર હમણાં આવી જો તમે તારમાં હવે રોડ ચો હા
મારે આ રસ્તો હતી એટલે આવડું હેડવાય બાઇક લઈ એટલે આવડું જતું આવડું હતું ને તો હવે ચાવી છે ને બાઇક નીકળતો હવે ઉપર હજુ હેડજો એટલે હું જાઉં વર્તે કપચી હોવી જોઈએ મગજ બે જણાને તપાયું હોય ને ત્રીજો આવી ગયો ખરેખર મજા નહીં આવે કોઈ વર્તે કપચી હોવી જોવા નહીં આવી વોકાન તો ડબલ નખાઈ જા હવે નકા ઉપાડી ખ્યાલ લઈ જઈએ હાલા લઈ જા તો અમે માર- ભર્યાલું. અમે ચોમામ ઘરમાં ગારો ખાઈ નીકળ એટલે બોલતા આવડતું નહીં જો કાયા હોય લડવા બોલતા શીખો પેલા હું બોલી એ ખબર પડતી નહીં કપચી લઈ લેજો કશું કંકોડે કપચી બપચી નહીં હતા એમાં હાટો. વોકા હજુ નખાઈ જા બોલતા આવડતું નહીં. બોલતા શીખીને આવ લે આવ લે નમતે લઈ લે કે થાપે ધોન પાડી તો નાખો કાકા હું રહી ગયો હોય આ તો ક્યારે પહેરી રહેવું છે તઈને આવી જાય હવે ચીયું માથાનું મળે હવે એના મોઢામાં બે એકને પહેર્યું મોટું મારા ઉછે જેટલા આવી એટલા કપચી દેખાઈ ગઈ હે ના ના જોયા ના હોય તો મોટા એ આવી જ નહીં ગમે તે થાય પણ જો વાપરી લો ઓહો ગુમરાજી હા. કરો એકલા એકલા પખાવત કરું ને યાર જેટલા આવી એટલા કપચી દેખાઈ રહી હે એ તને તો વચ્ચે નખાય હતા ને હવે તમને દેખાણી એમ તો દેખાડી એટલે તો કીધું તારે વચ્ચે નખાય તો કઈ જ ને બધાય બધા કપચીનું કહીએ તમે એટલે આવી એટલા એમ જ કહી કે આ બધું તો વચ્ચે નખાયું હોય પણ તમારે ઘેર ના નખાવ હોય તાન હોય નખાવાય વચ્ચે તાન હોય આ બાજુ ટ્રોલું પડ્યું આ બાજુ ગાડી પડી તો કપચી નખાઈએ પછી હેડ જ જો ને તારે બધા આ રહી કર જગ્યા આ નહીં જગ્યા હા એટલે પછી હોય વચ્ચે નખાવાય એના કરતા ઘરમાં નખાઈ દેવી હતી ઘર નહીં તમારું મોટું બધું તો હા એટલે મારે જો મારી મરજી હું હોય ગમે તે નખાવ હોય નખાવ ગમે તે નખાવ એટલે કોઈ ચોક તમારો નહીં એકલો નો તે નખાઈ દો હોય નખાવ તે નખાવ વાળા એટલે હાલ તો નાકામાં હું રહું એટલે ચોક મારો જ ગણાય એમ સમજ્યા ને પછી અમે બચો જાવ તાન તે આવો તમે ત્યાં હોય આરો તો ચોકમાં હું ના નહીં પાડું ચમ આયા હોય કાલે એટલે આ ઉઠાયેલો હાલો સોના મોના ને વચ્ચે નખાઈ નખાઈ બેસી જાય જુઓ હવે તમારો નંબર આને ચોથો હ 3 જણાને તો કીધું હ કપચી આજે નહીં ઉઠે કાલે નહીં ઉઠે અને તમને કહું ચોથા નહીં બધા અહીં કે તને કપચી વચ્ચે નખાઈ હતી આ એટલે નહીં લો હડો. બધા હંપે મળીને આવી ને તોય કપચી વચ્ચે હું પાડવાનું નહીં એક કપચી મળી કપચી નાખી ને તો અમને પછી ઘરમાં નખાઈ નાખી દે અમને પછી ઊંઝો રાતે ભાઈ ભોય એટલે ભોય અમે જ નહીં ઊંઘી અમે તો ખાટલામાં ઊંઘી હશે હા એટલે આખા ઘરમાં પાથરી દે હો પછી ઊંઘવા નહીં રહો કશો- ખાટલા પાથરેવા નહીં રહો એટલે ભગત જોન ને આટલી કપચી કેમ લાયા હો ધાબુ બોલાનું શું એટલે હજુ તો આ તો ઓછી આવી હજુ તો ઘણી બધી આવવાની સમજ્યા એવું કમોડી લાગે પાલતી એટલે જો આ બધા જે પછી હે ને કપચી આ હે ને હવે બીજી આવશે અલગ પેલી કાળી આવે એની હા, એટલે હોય ના નાખતા છે અલગ 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 ઢગલા કરાવવાના ભાઈ છે. ટ્રેક્ટર બેક્ટર માં રાખવાનું હોય તકલીફ પડે પછી એ મારો પ્રશ્ન કોઈ નહીં ઉપાડી લઈ જાવ છું હવે તમે કહું જો ને થોડી મર્યાદા રાખવું હું એટલે એટલે મર્યાદા અમે રાખીએ તમારી એટલે તો બોલતા નહીં વધારે આ તાના તો લપ કરી રહ્યા હો એ લપત કરીએ ને તાર તમે આખું બધું રોડે રોડે બેસી જો હા આ તો કોઈ તમારે નહીં ઘરનું મંદિરનું હા ને નહીં આવી રોડવાનું તરત ફટાફટ એટલે જોકી યાર તો જાહો અમે તો પણ આ ઉઠાઈ લેજો હો સુધી પહા પણ ખોટા હાથ ઉપડી જાય એમ ભાઈ આ તો અમને કોઈ પડતા આવડી કોઈ તમારે જેવા જ એટલે આ તો હું તમારે જેવું અમને બોલવાની આદત નહીં એટલે આ તો હોય તો તાન ગમે તે તમને ખબર નહીં કે શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈ નહીં હોમાં પડતા હા નહીં એટલે ઘાટ નાખી ખા પીને રાખો ને લોહી સડક હોય પછી આ ડાયલોગ આ નહીં સેટ થતો તમારે પાહો જા જો તને માર દી લોહી નહીં પછી લોહી નહીં તો થોડો ગ્લુકોઝ ના લોહીના બટલા સરાઈ દો એટલે શરીરમાં લોહી થાય કોક અને હું મૂકો જ હા હા એ બાટલા ફાટલા પછી ચડાવ્યો નવરો પડીને જાતે યાર શેર હાલ તમે તો જા હતા ને દિમાગ કોકનું તમે આ એવા મગજ ખોવા એક બાજુ હેડ્યા જાવ ચો કરે બધો બખારો થાતો તો મારા છે બધાએ આવી ગયા હવે કરવું તો કરવું હું કશો વાંધો નહીં હજુ કોક થાહાનું હતું થવા દેવું જ છે હવે લે પણ એમાં હું કરું યાર એનો રાજ મારે કહેવાય એમાં મારે ના બોલાય યાર એકલા તમારે ના બોલાય પણ એ રાજ મારે તો એને નહીં ખબર પડતી કે વચ્ચે આપણે ટોળું ના ખાઈએ એવી એમાં હું એવું કહું તાન એટલે આપણે બધા ભેગા થઈને કહીએ નહીં તો ભાઈ ઉઠાઈ લે કીધા ઘરમાં નાખ મેં કીધું એ ના આવ્યો હા એ મેં પ્રેમથી વાત કરી હતી યાર હા તો એમ મારો પગ મેળવી નાખ્યો તો યાદ એક તો નહીં યાર ટોકો લઈને આવવું પડી માં પગ મેણી નાખ્યો તને એના માટે ધોકો લાય એમ તને હું તો એવું વિચાર્યું મારી નાખી લાગે ધોકાથી એવું વિચાર્યું તું મને એવું જે મૂકો એને મારવા જ જાય ઝઘડો જ કરવો તો ઇકન ના પારોતીમાં આપણે ઝઘડો કરવો નહીં હમણાં પેલો ડાયલોગ માર કરી લોહી નહીં લોહી તો અમે નહીં હવે ડાયલોગ તો કોઈ અમને આવડી ઉપર ઈયન એકલો નહીં આવડતા તાણ તાને બોલી દો તાન બીજું હું હે અમાર તો અમાર જેવા જ હોય ડાયલોગ રોજ પીવો દારૂ તો થાય તમારું હારું તમારું સારું થયું હા સારું જ છે હું વખાય હે અમારું વખાય પણ હું કહું યાર એનો રાત મારે કહેવાય ને એટલે આપણે ના કહેવાય પેલો હજુ તો એને મારો કોઈ મોટી વાત છે નહીં બરાબર મને હું જો તો છોકરો બે અમે નીકળ્યા રસ્તાથી મને દોઢા જવાબ આલ્યા હું કીધું હવે તાકાત હોય ને તો ખાલી મારી જગ્યા ઉપર ભોગવા થોડું ખબર પડે તમને
ભાજેલા પડે હોય એટલે આ ચમ હોય ભેગા થયા બધા? એક તો શરીર બરોબર માર ખમેકતું ના હોય અને પાછા દોઢે ને તો પડેલા ગરમી જેટલી કર્યું પાય ટીસી વાળા હી અને એની જગ્યા હોય તો ચોથી આપણે પોકવા દઈએ રે શું કરે ગરમી પર? લે પેલા ગોબરોજી પેલી કપચીને ખાઈને નહીં બેઠ્યા ગોબરોજી? હા અલા હું એના માટે જોઈ આવ્યો ચાલ. એટલે હું તો ઈમે કહીને આવ્યો કે આ પેલું તમારે ગટરનું પાણી નાવાનું છે રસ્તામાં આવો કહું. તને અને આમ હેડે આવી પા હેડે આવી તને રસ્તામાં અમને કોઈ ખબર નહીં પડતી મારા આરોગ્ય અંગા ઝઘડો થયો તો. તે ભાજી દેવા હતા એનો પેલો મેગી કપારો છોકરો નહીં, હા. એક મકા ફોન કે વાતો કરતો આવે અને હું બાઈક લઈને આવતો હતો. આપણે બાઈક ને બ્રેક નહીં ખબર ને જૂઠું ઓહો. તે વચ્ચે હેડે અને હું સાઈડમાં કરી મને ખબર નથી કપચી નાસી હોય કરતી ઉપર ચડી ગયો મોટો. તે ઉલાડી દેવા તો કે ના જબર બોલે મોટો ના મુગુ 2 રૂપિયા મજૂરી આલે કપચી ભરવાની હે. નહીં જોતી લે કપચી એટલે હું ચોખ્ખું કહીને આવ્યો કે હું વર્તું ગામમાં જઈને આવું કપચી હશે તો હું પાણી ઘેર લઈ જઈએ. પણ કપાજી કરો ને પેલો લોડર વાળા આયા એમને બોલાવી દો નહીં તરત ભરીને અમને પેલા જો ને આપણો ભાઈ હા વાપરા મારી હું કહું હા લાડો બધાય જાઓ ઈકન હળો હા એટલે ઠપકો આપી બા ભેગા થઈ આપવા નહીં લાય કજ્જે થાવ આ કજો કદી હેડજો તમારા આબાનું કજ્જામાં દાવાનું ચંતાન હા એ મને કાશી બુ અપડાઈ ઊંધું સીધું તમે ચો કજ્જામાં પડતા નહીં એટલે કહું ના ના આજ તો એને કહી દી હળો હા હા એ દર ફેરા હું મને ઊંધું બોલ્યો આજ તો બહુ મને હું તો ડબલ ભાજ્યું એને ચમ કે યાર મને બોલીએ જો ને પગે મળી ગયો હા એટલે પાટવા બોધાઈ દેજો પહા તો વધારે થાય હવે હેડી નહીં ગો પહા ઈયો પેલું સ્કેનર કરાવતા ને ખબર પડે હેલો હડો એ તો સીટી સ્કેન કહેવાય સીટી સ્કેન ના કહેવાય. તો એને ફોટો પાડાવે એ તો સીટી સ્કેન નો માથાનું થાય. એ જે હોય એ, પણ હું કહું હા. એક જ જઈએ સીધી રીતે પેલા વાત કરીએ ના મોને ને તો જ ઝઘડો કરવાનો બરોબર હા. બાકી કોઈ આપણે ચો કોઈ નથી બીવાઈ ગયેલો હાડો હું તો ઝઘડો જ કરી નાખ્યો પેલા એક્સરે કરાવતા હો. આ જો વચ્ચે ખાલી 3 ફૂટ રસ્તો છોડ્યો હ તાન અરે મી હવે એ જ કીધું ઈને તે મોનતો નતો ઊંધું બોલતો તો બોલાવો બાર બોલાવો એ ગુબરાજી આ ગુબરિયા બોલ્યા આ ઉઠાવા નતું કીધું તમને આ કાપાજી એવું કીધું તું 200 રૂપિયા મજૂરી આલવાની છે તમારે લેવી કરજો. હાની મજૂરી પર અમને આગેવાન આવે ને એટલે ભરવાનું હાર્યું. અરે પણ આગેવાની એવું કોમ હાલ ભર્યો ભરી લઈ જો લપ કરાવવાના આયા હો તો ચાર જણા નહીં આયા કેવા આયા ઉઠાઈને ઘરમાં ગાળ દો પણ વચ્ચે પડી જાય ને વચ્ચે ના નખાય એટલે કપચી તો હે ને ઈ પડી અને પડી જ રહે. મારે કોઈ લેવા દેવા નહીં, મારે તો આ હે નિકન મારતો લેવા લેવા દેવા નહીં ને તારા તો હજુ ઉઠાઈ લે. હું કા ઉઠાવું એટલે એ બધું વાત મેલો ને યાર તમે શું કરવાનું યાર હાનું કપચી તો નહીં ઉઠાવવાની લે સમજો. કર દો એટલે ભાઈ વાગ જ કે વાગ હા. તો વાગ વાત દઉં કે ગાલી કરું વાત કરી તાન ના મને પગ ભાજી નાખ્યો ને કોક ઈ તો વૈજો ને ખરેખર હાથમાં આજ પગ ભાજી એટલે હાથમાં એટલે પકડો ઓ વળી ખુદી રે કેટલા બા એટલે પેલું કોઈ પૂછેલો આ બહુ મોડ્યું એટલે તમે સમજાવો યાર ને કે એકલા મને હાલ પટાઈ નાખશે તો આનથી હોય. આ જોજો આ ઝઘડો કર્યો વચ્ચે લેતો નહીં. પણ એ ઢગલો થયો પણ હુલ્યા મારો પણ ગોબરાજી અલા, હાલ હાર કરી ગયા હી હવે તો ઊંધું બોલી રહી હવે તો વચન ના મારે સંડાસ બાથરૂમ બનાવવું હોય. એક જણો બોલો એક જણો બોલો આઈ ગયા હાવ કે ખબર પડે ભાઈ આંગલ્યો એકલા એટલે આઈ જા લે આઈ જા લઈ આઈ ગયા આઈ જા આઈ જા પાવર ચાલી એટલે તું બધા કોઈ માર ખાવા વાળા ના હોય એમ જો આવું તો ખોલવું તો તને હવાતા પગ ભાજી હા વાત કેટલા પડી ખબર હા એક તો એનો રાજમાર્ગ કહેવાય બરોબર રાજમાર્ગ બરોબર હા હા ઉપરથી એની વસ્તુ આરી નાખી વચ્ચે હા કોક મોણે કે ને તો દોઢો જવા બાલીકી નહીં પડી જાય થાય એ કરી લેતી પગ મેળી નાખ્યું યાર મારો વાનો પગ મેળી નાખ્યો પેલો મસ્કાઈ ગયો હ. તણ એટલે આગેવાન વાપરો આ કપચું તો કને નાસી મને ખબર નહીં બરાબર. આ એવા સીધા મને બોલ બોલ કરી જાય પછી રીત ચડત પછી દોઢો જવાબ જ આલું નહીં. મન તો તો પણ તું પહેલા- કીધું તું મારી હે. હું પેલા એ જ બોલે કે મારી કપચી હો. હજુ થી બોલે તો હજુ તે હોય ને ખાવી હા મને એમ કીધું તું કે બે ટોલ હજી બીજા આવી રીતી નો તાણી એટલે દોઢાઈમાં જવાબ ના આલાય. આ એવા આ તો આયા ને હા. એવા ટોમમાં માપા મંડ્યા ઓમો. અને કે આટલી જગ્યા વધારી છે આ એટલે દોઢાઈમાં જવાબ આવ્યો તાણે માર કાઢે ને સીધી રીતે એમ કીધું હોત કે ભાઈ કની મને નહીં ખબર મી નહીં નખાઈ
તો વાત પતી જો આ તો કઈ મારી છે થાય એ કર લો પછી મારે જ ખાઈ ને મને તો ખબર જ હતી કે તમે બતાવ્યા ને તમારો રંગ વતારશો જ. એટલે જ હું તમારા જેવો થયો હતો. તો મારે કેવું છે કે કપચી મારી હો જોઈ લે ને અમારો રંગ ત્યાં બોલું તો તારે ચાર ચાર જણા આયા. એ નહીં આઈ જાય ને એકલો હા ગટુજી મારી વાત સાંભળો એ રંગ બતાવ્યો ને તમે એકબીજાને એટલે માર ગાધી કે ના ગાધી હા તો એમ તો કહીએ પણ એવું તમે ચોખ્ખું કહી દીધું કે મારી કપચી નહીં તો આ બધું થોત પણ મને નહીં ખબર કરે રાશિ યાર. પણ તારું પેલા ભાવું કરે ને યાર. આ તો દોઢે તો ભાઈ તમારે નહીં ખબર પડતી કે અહીંયાના વેકન તો ધાબુ ભર્યું હોય ને તો કપચી હરકાવા લાયા હોય. તારું હર કઈ ભરવાનું હોય તો હું આ તાન ઓટલાની વાત નતા કરતા બાપ બેટો બે ઓટલા ને અમારા ઘરની તો અમે ગમે તે વાત કરીએ તમારે જોવાનું ઓટલા એટલે મૂકવા ઓટલો બનાવવાના લાયા તો તો કોઈ હા એટલે જો તમે બધાને કહી દઉં તમને બધાને હજી હકીકતની ખબર નહીં હોય પૂછો એટલે આપણા વખત ગ્રાન્ડ પાસ થી આપણા જે માતાજીનો ચોક રહ્યો ને એ બધા બ્લોક નખાવાના અહીં એટલે હાલ તો કપચી આવી હવે રેતી આવશે ને બ્લોકે આવશે બોલે બ્લોક સિમેન્ટ આવશે ને તો હા બધું આવશે એટલા વખત મળે એવું હતું નહીં એટલા વખત ટોળું ખાલી કરી દીધું ના, કપચી નું આખા ચોપાટી એટલે હજી તો બીજા આવશે ટોલ હજી તો આ તો આને ગાદીને ના ચાલે યાર. પણ તમારા દોઢાઈમાં ચો બોલવાનું આવતું હતું ના ખબર હોય તો કહી દીધું કે અમને ખબર નહીં તો આ બધું થોત ઝઘડો ને. પણ યાર આ તો બોલવા ફોન આપતા ને તો બોલવા મળે મોટું મોટું હા તો વાયને ખબર ના હોય નિમનામ ડાયરેક્ટ ના કહેવાય. દાદા પૂછ્યું હતું. દાદાગીરીની વાત કરી પાછા. એટલે દોઢાઈનું પરિણામ જોયું આ ઝઘડો થયો કે ના થયો આ બધા ભેગા થઈને તમે મારવા આયા કે ના આયા? પણ આ 2 વર્ષ પછી તેમ આટલું કપચું આવી હા એટલે હવે ધીરે ધીરે બધા ચાલો આવવાના નહીં રેતી આવશે જિંદગીનું પહેલી વાલી પાસ્તી હોય. હા હા એટલે હવે નવા સરપંચ મોરે તો કોઈ દાડા નહીં યાર. એટલે આ નવા સરપંચ આ મેં દાબી કીધું તાણે હારું કોમ લીધું રખજો અત્યારે ઘડી થતું ના ના એમ તો કીધું તું આ સરપંચ તેમ લાખોમ કરે એવા કોમ કરેવા હતા એટલે હવે આપડા જે આ ચોક રહ્યો ને માતાજીનો આપણે ઠેર આવ્યું ને બધું બધા બ્લોક કમ્પ્લીટ નખાઈ દીધું બસ કશો હતું નહીં એટલે બ્લોક આવી જાય ને તો પછી હોય પાણી ભરાવા જ નહીં આપડે ચોકમાં હે અને ગોબરાજી હા. ભાઈ રેતે નકાહા ને સિમેન્ટે નકાહા ભાઈ તમે પાસે રીસે ના પડતા પા હું કહી નહીં દીધું. રીછે બળતો રીછે આરા બળે અહીં. એટલે તમે બધાય પછી બધાની વાત સારી તાણે મારી વાત સાંભળો હજુ એક બીજું કેવું હોય તમારે કહો હાલ બધા હે ને ભેગું કઈ જઈએ પછી મનમાં ના રહી જાય હોય બ્લોક નખાય સીટ પેલા આવતી હા. એટલે વાન કઈ દે એનો ખાડો થોડો ઊંડો કરીને ગટર અંદર ખાલ દે પછી બ્લોક ઉપર પાણી ફરે ના ચાલે યાર. ના, હાલ આવા તું હાલ એ તો હા એટલે ગોબરાજી તમને કહી દઉં એવું તમારા સાથે સમજણ કહી પડે દઉં. આપણને, હા. જે આજે નાવા ધોવાનું પુણ્ય આવે ને, એ ના આપવું જોઈએ. ના આવે યાર ના આવે અને કચરો કરવાનો નહીં માતાજી હોય આગળ. નવરો ના થાય ભેળ કચરો. કરતો હોય હોયનો. બસ હવે એ મેલ તરત તરત તો કાળું મેસ પડે. તારો મેચ તો હવે કુલ બસ છે. બસ શાંતિ રાખો હવે નમતી આલો એટલે ગોબરાજી તમને કહી દીધું કે હવે તમારે ખેંચી નહીં લેવાનું ના ખબર હોય તો ના કહી દીધું તો આ બધું આટલું લોભ ના તો ઝઘડો ચોકે ચોખ્ખું ખાઈ જાય કે ભાઈ મારી કપચી નહીં મને ખબર નહીં તો આ બધા ના જતા અલે નથી પણ કપચીનું એકલું કીધું હોત તમે ને દોઢાઈ ના ભરેલા તમને દોઢું બોલવા જોવો હશે ઘડીએ પડીએ કપચી પર ખન ભાગવત ચે ખાણી એટલે તો ચાર જણા આયા તા. એ બોલું પા- તો ને હમણાં આયા તો તાણે એક એકલો વાત હતો. વાગીને આવીને નીકળે. આ દખન ભાગ્યાલો જ. હા એટલે જો જે થવાનું હતું થઈ ગયું ઝઘડો હા. એટલે આજ પછી તમને કહી દીધું હતું દોઢાઈમાં તમારે બોલવાનું નહીં જે હોય હકીકત તમે કહી દીધું હોય તો આ ઝઘડો ના થોત પટી જો તું હા. એટલે ને એટલે એટલે આમ તો હું હે ને હા. હું કપચીનું એકલું મને કીધું હોત ને તો હું કહી દોત અરે રે હવે પેલા કનકી નેકડો ગલી મળે એ બધું કહેવાનું શું આવે પછી અમે મને ના કેવું થાય બધું બોલ્યા હતા. તારું તારું આ એવું. ઈ બોલ્યો તું વાત આટલા હોય 3 ફૂટ રસ્તો વધારે એટલે કે હજુ કે હોય નીકળી જાય એટલે મેં એમ કીધું તાકાત હોય ને તો અમારે કેમ તારી કહું ઘર વગણે એમ કહો. જો, એટલે તમે બધા એક જ જેવા છો એક જ જેવા જ ચિંતા હું એના જેવો થયો એને દોઢો જવાબ આલ્યો મેં દોઢો જવાબ આલ્યો વાત હા, સાચી. એટલે મારે બધા જેવો ભાઈ- તો થયો નહીં. બધી વાત પટી ગઈ હવે આ માતાજીનો ચોક નખાવાનો હોય એટલે બધા કમ્પ્લીટ રહેજો એમ કારણ કે વખત ટ્રેક્ટરે આવશે ને બધું આવશે બરાબર શું કીધું હા. જેટલા ટ્રેક્ટર બેક્ટર આવે એટલે કોઈ બખાડો કરવાનો નહીં અને બખાડો નહીં કરો ને તો જ આ વખતે આપણે ઠેર સુધી મોજે દે થાય બરોબર લડો હવે આ મારી નાગેશ્વરી આ